નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ભાવનગર મહાનગરપાલિકાનો એક મહત્વનો નિર્ણય અને આજે આખા ગુજરાતમાં એ ચર્ચાનો વિષય બન્યો. વર્ગ 3ના ફિક્સ પે કર્મચારીઓ માટે 5 વર્ષના બદલે 3 વર્ષનો ઠરાવ કર્યો. મનપા કહી રહ્યું છે કે પગાર અમારા સ્વભંડોળમાંથી છે. પ્રશ્ન પણ ઊભા થઈ રહ્યા છે, જ્યારે એક જ રાજ્યમાં બધા કર્મચારીઓ સરકાર માટે જ કામ કરે તો પછી નિયમો અલગ અલગ શા માટે? હાઈકોર્ટનો ચુકાદો કર્મચારીઓના હિતમાં આવ્યો ત્યારે સરકારનો પડકાર સુપ્રીમ કોર્ટમાં છે અને વચ્ચે હજારો ફિક્સ પે કર્મચારીઓ અસમંજસમાં ઊભા છે. ત્યારે આજે આ મુદ્દે આપણે ચર્ચા કરીશું કે અને જરૂરી પણ છે આજની ચર્ચા, કારણ કે ફિક્સ પે મુદ્દે ન્યાય ફિક્સ ક્યારે થશે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. આજે આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે ભરતભાઈ દેસાઈ, જેઓ ભાજપના પ્રવક્તા છે, તો સાથે જ કોંગ્રેસના પ્રવક્તા હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડાયા છે અને સાથે દીપેનભાઈ અટારા કે જેઓ જૂનાગઢ જિલ્લામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા તો ભરતભાઈ આપની પાસે આવું અને એ જ પૂછું કે જે રીતે અત્યારે ભાવનગરમાં જે મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો, આ નિર્ણયને લઈ અને ચર્ચાઓ ફરી તે થઈ, કારણ કે જો મનપા એક કરી શકે તો પછી સરકાર આના પર શા માટે વિચારતી નથી? જે ફિક્સ પેમાં થતી હોય છે એનું 5 વર્ષે જે એના જે રિવાઇઝ જે સેલરી થતી હોય છે ફિક્સ પછીની જે રેગ્યુલર જે થતી હોય છે લગભગ 5 વર્ષ પછીનો કાયદો છે મારી સમજ પ્રમાણે. પરંતુ સરકારે વારંવાર એ ફિક્સ પેની જે પોલિસી છે એમાં જ્યારે પણ સમય અને લોકોની માગણી, અધિકારીઓની માગણી, જનતાની માગણી અને આપણા ફિક્સ પે સેલરીના જે અધિકારીઓ ક્લાસ 3-4ના છે એમની માગણી પ્રમાણે વારંવાર એમાં બદલાવ કર્યા છે. જેમ કે સેલરીનું જે સ્ટ્રક્ચર છે એમાં ઘણી વખત હાઇક્સ કરેલા છે. એ હાઇક્સ લગભગ 63% લઈને 124% છે, એટલે એનાથી લગભગ 6000થી વધારે એમ્પ્લોઈઝને એનો ભૂતકાળમાં ફાયદો મળેલો છે. પાછલા થોડા વર્ષમાં આપણે ફિક્સ પેમાંથી જેમ કે 63થી 124%ની જે હું વધારાની વાત કરું છું, એટલે ફિક્સ પેમાંથી જે રેગ્યુલર પે હોય છે લગભગ અમુક વર્ષ પછી એ સમાન થઈ જતા હોય છે. એટલે કંઈક ને કંઈક કરીને સરકાર હર હંમેશ જે આ અધિકારીઓ છે એમની ફેવરમાં કામ કરી રહી છે. બીજી વાત કરીએ તો ડેઇલી અલાઉન્સ, ટ્રાવેલ્સ, એ બધી વાત કરીએ તો 6 થી 12 કલાકના 200 રૂપિયા, 12 થી વધારે કલાક હોય તો એના 400 રૂપિયા, એમ કરીને ઘણા બધા મહેકમ પણ જે રેગ્યુલર સરકારી જે એમ્પ્લોઈઝ હોય છે, જે ફિક્સ પે સિવાયના જે રેગ્યુલર હોય છે, એમને ક્યાંક ને ક્યાંક મેચ કરવાની, એમની જે સેલરી છે એમને મેચ કરવાની ક્યાંક ને ક્યાંક સરકારે ભૂતકાળમાં પ્રયત્નો કરેલા છે. બીજી લીવ બેનિફિટ્સની વાત કરીએ તો મેડિકલ લીવ હોય તો પૂરા 10 દિવસની અથવા 20 દિવસ, એટલે કે અડધા 20 દિવસની. સ્પેશિયલ લીવ્સ હોય તો 15 દિવસ, જે નોન ટીચિંગ સ્ટાફ છે એમને 15 દિવસની. એટલે કે સરકાર હર હંમેશ આ જે ફિક્સ પેના પણ જે અધિકારીઓ છે એમના માટે પણ જે રેગ્યુલર જે અધિકારીઓ છે, જે ફિક્સ પે ઉપરનો જે ગ્રેડ જેમનો છે, એમના જે લાભો છે અને સમાંતર લાભો ફિક્સ પે ના મળી રહે. 5 વર્ષ પછી નો ડાઉટ એનો જે પગાર વધારો છે 5 વર્ષ પછી ચાલુ થતો હોય છે, એમાં પણ લગભગ 30% લગભગ 5 વર્ષ પછી વધારો આવતો હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભૂતકાળમાં નાના મોટા આંદોલન થયા હતા કે જે પણ કોઈ ડિમાન્ડ હતી અધિકારીઓને, એને ક્યાંક ને ક્યાંક સરકારે મેચ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ જે ગુજરાત સરકારની જે ગૌણ સેવા પસંદગીમાંથી જે પસંદગી થઈને કે જીપીએસસીમાંથી જે પસંદગી થઈને જે પણ કોઈ ફિક્સ પેના જે અધિકારીઓની નિમણૂક થતી હોય છે, એમની 5 વર્ષ બાદ એની સમય મર્યાદા ફિક્સ 5 વર્ષ હોય છે. કારણ એનું એવું છે કે આપણે ઓફિસના સ્ટાફમાં પણ કોઈ માણસ રાખીએ પ્રાઇવેટ, ભલે આપણો બિઝનેસ પ્રાઇવેટ, પણ એને ટ્રેન કરતા આપણને 1-2 વર્ષ લાગે છે. એટલે આ તો સરકારની અંદર તમે નિમણૂક કરી રહ્યા છો, એટલે 1-2 વર્ષ તો એમનું, એટલે સરકારનો પણ એક અધિકારીને તૈયાર કરવા પાછળનો એક ચોક્કસ ખર્ચો થતો હોય છે. એટલે ફિક્સ પેનો જે કોન્સેપ્ટ લાવી હતી સરકારે એ એટલા માટે જ લાવી હતી કે તમે 5 વર્ષ પહેલા જે એનું ટ્રેનિંગ હોય 1 વર્ષની, પછી જે શીખવા માટેનું જે મર્યાદા હોય, અને તમે જે કોન્ટ્રાક્ટ પૂરો થાય 5 વર્ષનો, એટલે તમે એક તમારી ફાવટ પણ આવી ગઈ. તમે ઘણીવાર કેવું થાય છે કે મેં ધારો કે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું, પછી મને કોઈ યુનિવર્સિટી મોટીમાં, ધારો કે મને દિલ્હીની કોઈ યુનિવર્સિટીમાં, તો હું દિલ્હી જતો રહું અહીંયાથી આ છોડીને. એટલે ભૂતકાળમાં ઘણા આવા કે એક તો આપણે આખી સરકારે જે પ્રેક્ટિસ કરી હોય કે એક્ઝામો લેવાની, એના પછી ઇન્ટરવ્યુ લેવાની, એના પછી ફાઇનલ બધું રિઝલ્ટ આવે, પછી તમારી નિમણૂક થાય, પછી તમારી વર્ષની ટ્રેનિંગ પતે, પછી તમે સરકારી નોકરીમાં આવો, પછી તમને ક્યાંક સારું ક્યાંક મળે, તમે પાછા છોડીને આગળ જતા રહો. એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા મુદ્દાઓ હતા કે જેને લઈને સરકારે આ ફોર્મેટમાં
બનાવી હતી 5 વર્ષ સુધી અધિકારી આપણા ત્યાં રહે ને પછી રેગ્યુલર થઈ જાય એટલે એનો પગાર જે રેગ્યુલર માણસનો પગાર, જે રેગ્યુલર અધિકારીનો પગાર છે એને સમકક્ષ થઈ જાય. પણ પછી પણ મેં અગાઉ કહ્યું એમાં ઘણા બદલાવ આવ્યા. પ્રાઇસ હાઇકથી માંડીને ઘણું બધું સરકારે ભૂતકાળમાં એનું જે છે મારી પાસે ડેટા એ પ્રમાણે કરેલું છે અને સરકાર કોઈને પણ જેને કહેવાય અન્યાય ન થાય તે પ્રમાણે કામ સરકાર કરી રહી છે. હિરેનભાઈ પાસે પણ પ્રતિક્રિયા લઈએ, પરંતુ હિરેનભાઈ તે પહેલા આપણે દીપેનભાઈને પણ સાંભળી લઈએ. દીપેનભાઈ, જે સમગ્ર મુદ્દો છે કર્મચારીઓનો, તે અત્યારે વિરોધ પણ કરી રહ્યા છે, ક્યાંક રોષ પણ છે, પરંતુ જે હિતમાં અત્યારે ભાવનગર મનપાએ લીધો છે આ નિર્ણય, એક જ સ્ટેટ, જુદા જુદા વિભાગોના જુદા જુદા નિર્ણયો, શા માટે તેને લઈને પણ અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે. હાલ સંકલન શું થઈ રહ્યું છે, તેની અંદર કયા મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે અને સાથે માંગ કર્મચારીઓની હાલની શું? નમસ્કાર. હવે સરકારશ્રી દ્વારા આર્થિક કરકસર નીતિના ભાગરૂપે ફિક્સ પગારની નીતિ 2006માં અમલીકરણમાં લાવેલી હતી. ત્યારબાદ આ નીતિની સામે એક એનજીઓ દ્વારા હાઈકોર્ટની અંદર કેસ પણ કરવામાં આવેલો હતો, જેનો ચુકાદો હાઈકોર્ટે સરકારની વિરુદ્ધ અને કર્મચારીઓની ફેવરમાં આપી અને આ જે ફિક્સ પગાર નીતિ છે એ શોષણ નીતિ તરીકે જાહેર કરવામાં આવેલી હતી. હવે સરકારશ્રી અત્યારે ઉજળી છે કે ગુજરાતનું વિકાસ મોડલ આજે દેશની અંદર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. તો સરકાર જે ઉજળી છે કે સરકારનો વિકાસ થઈ રહ્યો છે ગુજરાત સરકારનો, તો એના હાથ પગ છે એ એના સરકારી કર્મચારીઓ છે. તેમ છતાં સરકારશ્રીએ સુપ્રીમ કોર્ટની અંદર 2012ની અંદર હાઈકોર્ટના ચુકાદાની સામે ફિક્સ પગારની નીતિ જે અમલીકરણ બંધ કરવાનું જે હાઈકોર્ટે આદેશ કર્યો હતો તેની સામે સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરેલી છે. આજે એ 2012ના કેસને 14 વર્ષ પૂરા થયા છે. 2026નું વર્ષ ચાલી રહ્યું છે. રાજા રામે પણ 14 વર્ષના વનવાસ પછી એનું રાજ્ય હાસિલ કર્યું હતું અને સિંહાસન ઉપર પ્રસ્થાપિત થયેલા હતા. પરંતુ ગુજરાત રાજ્યના કર્મચારીઓ આજે 14 વર્ષ પછી પણ સુપ્રીમ કોર્ટની અંદર આ ફિક્સ પગારની નીતિ હટાવવા માટે, ન્યાય મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે. મેં એવું સાંભળ્યું છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. સરકાર અત્યારે જે કંઈ પણ પ્રગતિ કરી રહી છે એ એમના કર્મચારીઓ થકી જ કરી રહી છે. મારી સરકારશ્રીને આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે આપ આપના કર્મચારીઓ માટે આ નીતિને બંધ કરો, એવી ખાસ આગ્રહભરી વિનંતી છે. બીજું કે આર્થિક કરકસરની નીતિ જ્યારે અપનાવવામાં આવી હતી તે સમયે 2006માં જે પરિસ્થિતિ હતી ગુજરાતની, એના કરતાં આજે ગુજરાત માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રીઓ જે આટલા સમયમાં પાસ થયા છે એ બધાના કારણે આજે ગુજરાત અને ભારત સરકાર કેટલું ડેવલપમેન્ટ કરી રહ્યું છે એ આપણે નજર જોઈ જ રહીએ છીએ. બીજું કે જે ગુજરાતની વિકાસની વાત છે, તો અત્યારે તમે જોતા હશો કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ જે છે વિશ્વના 182 દેશોનું એની અંદર સર્વેક્ષણ થાય છે, એમાં ગુજરાત આજે ઇન્ડિયા 96માં સ્થાને છે. મારું એવું માનવું છે કે તમે જ્યારે ફિક્સ પગારની નીતિ અપનાવો છો ત્યારે કર્મચારીને જે એમના બીજા લાભો છે, સાહેબે હમણાં જે ગણાવ્યું કે એમને આટલી રજાઓ મળે છે, આટલી રજાઓ મળે છે, પરંતુ 5 વર્ષ સુધી તમે ફિક્સ પગારમાં નોકરી કરો છો સાહેબ, ત્યારે જે ભેદભાવની નીતિ કે તમે કોઈ લાભ પૂછવા જાઓ છો કે મને આ મળે છે, આ મને મળવા પાત્ર છે, તો જ્યારે કર્મચારીને ઓફિસમાંથી એવો જવાબ આપવામાં આવે છે કે ફિક્સ પગારના કર્મચારીને આ લાભ મળવા પાત્ર નથી, ત્યારે શું વેદના થાય છે એ જે ફિક્સ પગારમાં નોકરી કરે છે એ કર્મચારી જ સમજી શકે. બીજું કે આપણા માનનીય મોદીજી પ્રધાનમંત્રી સાહેબ જે છે એ એવું કહે છે કે 1 નેશન 1 ટેક્સ, 1 નેશન 1 ઇલેક્શન. તો 1 નેશન 1 સેલેરી શા માટે નહીં? જો કર્મચારીઓને ફિક્સ પગારની નીતિ અપનાવી શકાતી હોય તો હું વિનંતી કરીશ કે જે નેતાઓ છે એમને પણ ફિક્સ પગારની નીતિ અપનાવો, એમના માટે પણ એવું કરો. હમણાં 2 દિવસ પહેલા જ મેં ક્યાંક ન્યૂઝમાં જોયેલું હતું કે માનનીય મુખ્યમંત્રી આપણા ગુજરાતના છે એ ધારાસભ્યોના ભથ્થા, હવાઈ ભથ્થા, મુસાફરી ભથ્થા, XYZ વગેરે વગેરે જે કંઈ પણ લાભો છે એમાં વૃદ્ધિ કરવા માટેનું વિચાર કરીને એક કમિટી બનાવવાના છે, એવું મેં ક્યાંક સાંભળેલું ને જોયેલું છે. તો જો નેતાશ્રીઓ માટે આર્થિક કરકસરની નીતિ ના હોય તો કર્મચારીઓ માટે આવી નીતિ શા માટે? ભારતના બંધારણના આર્ટિકલ 14 પ્રમાણે સમાનતાનો અધિકાર દરેક નાગરિક માટે છે. જે કર્મચારીઓ પોતાના જીવનના અમૂલ્ય વર્ષો કે નોકરીમાં
પરીક્ષા પાસ કરે છે, રિટર્ન ટેસ્ટ પાસ કરે છે, મૌખિક ઇન્ટરવ્યુ પાસ કરે છે અને લાયકાતના ધોરણે પસંદગી પામીને પોતાની લાયકાતના આધારે જ્યારે સરકારી નોકરી પ્રાપ્ત કરે છે તો એમને અન્ય જે કર્મચારીઓ જે જગ્યા ઉપર કામ કરતા હોય એટલું વેતન શા માટે નહીં આપવાનું? અને સાહેબે વાત કરી કે એમને ટ્રેનિંગ આપવાની છે, તો ટ્રેનિંગ માટે પ્રોબેશનનો પીરિયડ 2 વર્ષ રાખો, 2 વર્ષ પછી એનું મૂલ્યાંકન કરો, એની ના નથી, પણ એને એ 2 વર્ષ માટે તમે ઓછો પગાર આપીને એનું જે સમાનતાનો અધિકાર છે એનું વાયોલેશન થાય છે. અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ કીધું છે સમાન કામ સમાન વેતન. તો આ બધી જે યોજનાઓ છે એ ગેરબંધારણીય યોજનાઓ છે અને હું આપના માધ્યમથી ચોક્કસ કહીશ અને સરકારને ફરીથી વિનંતી કરીશ કે આ બાબતે વિચારવું જોઈએ. હવે હું તમને મારો જ દાખલો આપું. મને 30 ડિસેમ્બર 2006 ના રોજ ફિક્સ પગારની નીતિના ભાગરૂપે ઓર્ડર મળેલો હતો 5 વર્ષની સેવા માટે, પરંતુ મારે પડેલીમાં જોઈન્ટ થયા હતા પછી LWP બાદ કરતા મને જૂન 2013માં નિમણૂક કાયમી આપવાની થતી હતી, પરંતુ મારી પત્નીએ મારી સામે 498ની પોલીસ ફરિયાદ કરેલી. હવે એ મારો ઘરેલું બાબતનો મામલો હતો અને આ બાબતે ફરિયાદ શાખામાંથી પણ કહેવામાં આવેલું હતું કે ભાઈ તમને આ વસ્તુ છે એ નિયમિત પગાર ધોરણ કરવા માટે અટકાવી શકાય નહીં. તેમ છતાં મને ફિક્સ પગારમાં જે ઓર્ડર મારો 2013માં મળવો જોઈતો હતો એ ઓર્ડર મને સરકારશ્રી દ્વારા 30/12/2025 ના રોજ, એટલે કે પૂરા 19 વર્ષ સુધી મેં ફિક્સ પગારની નીતિમાં નોકરી કર્યા પછી મને ફૂલ પગારના જે લાભો છે એ 2013 થી આપવામાં આવ્યા છે, પરંતુ 2025 સુધી 30/12/2025 સુધી 30/12/2006 થી લઈને 19 વર્ષ સુધી મારે ફિક્સ પગારમાં ફરજ બજાવવાની ફરજ પડી છે. અને આ 19 વર્ષના સમય દરમિયાન એક નિયમિત કર્મચારીનું જ કામ હું કરતો હતો. મારી પાસે બધી જ જવાબદારી, મારી પાસે બધું જ કામ જે નિયમિત પગારનો કર્મચારી કરતો હોય એ જ પ્રમાણેનું કામ અને એના કરતા વધારે કામ પણ મેં કરેલું છે, પરંતુ મને ફિક્સ પગારની નીતિના કારણે 19 વર્ષ સુધી ફિક્સ પગાર ચૂકવવામાં આવ્યો છે અને આજની તારીખે મારો 30/12/2025 થી ઓર્ડર થઈ ગયેલો છે, પણ હજી સુધી મારો ફૂલ પગાર વહીવટી પ્રક્રિયાના કારણે નથી પડ્યો. તો હું સરકારશ્રીને વિનંતી કરીશ કે જ્યારે તમારા કર્મચારીઓ તન મન ધનથી એમની જીવનનો 3જો ભાગ 8 કલાક રોજની નોકરી કરે છે સરકારી કચેરીની અંદર, મતલબ એના 60 વર્ષના આયુષ્યની અંદર 1/3 પાર્ટ ગણો તો 20 વર્ષ સુધી સરકારની સેવાઓમાં આપે છે, ત્યારે અને જે નેતાજીઓ છે એ બધા 5 વર્ષ સુધી ચૂંટાય છે, તો પણ એમને પૂરેપૂરા લાભો અને એમના લાભો વધારવા માટેની જો કમિટીઓ થઈ શકતી હોય તો હું આપના માધ્યમથી ફરીથી મુખ્યમંત્રી સાહેબને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરીશ કે આપ ગુજરાતના છો, આપ ગુજરાતના કર્મચારીઓના ભવિષ્યનો વિચાર કરો, ઉજળો વિચાર કરો, એનું ભવિષ્ય ઉજળું બને એ માટે આ નીતિ ફરીથી વિચાર કરો અને આ સુપ્રીમ કોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યો છે એને વિડ્રો કરવા માટે અમે ફિક્સ પગારના કર્મચારીઓ અને ગુજરાતનું જે યુવાધન છે એને પ્રોત્સાહિત કરવા માટે આ નીતિને અમલમાંથી બંધ કરો એવી વિનંતી કરીએ છીએ. અને ઓછો પગાર આપવાથી ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વધી શકે એ પરિબળ પણ ખાસ ધ્યાને લેવા વિનંતી છે, કેમ કે ઇન્ડિયા વર્લ્ડની અંદર જે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ છે દીપેનભાઈ જે જણાવી રહ્યા હતા, દીપેનભાઈની વાત એકલાની નથી, આવા અનેક કર્મચારીઓ છે જેમને આવો અનુભવ થઈ રહ્યો છે અને તેને જ લઈ અને તેમના પણ ભારે રોષ છે. આપણે આ મુદ્દે પણ આગળ વધીએ અને હિરણભાઈ આપની પાસે પણ પ્રતિક્રિયા આગળ લઉં છું, પરંતુ હાલ એક નાનકડા વિરામ માટે રોકાઈશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. ભાવનગર મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને જ્યારે કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સવાલ પણ ઉઠી રહ્યા છે કે એક જ સ્ટેટ, એક જ રાજ્ય અને તેની અંદર જુદા જુદા નિયમો ફિક્સ પેને લઈને શા માટે? આ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ભરતભાઈ અને દીપેનભાઈએ જણાવ્યું હતું, દીપેનભાઈએ પણ જે હકીકત છે જે મંડળની તેમને રજૂઆત કરી, કર્મચારીઓ કઈ પરિસ્થિતિમાં અત્યારે રહ્યા છે તે સમગ્ર વાત આપણે વિરામ પહેલા જાણી હતી, પરંતુ હાલ આપણે હિરણભાઈ આપની પાસે આવીશ અને એ પણ પક્ષ જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે વિપક્ષે અત્યારે આ મુદ્દે કઈ જગ્યા પર સ્ટેન્ડ કરશે. આ પ્રકારે કુશાકભાઈ ક્લિયર કટ સ્ટેન્ડ છે કે બંધારણે જે પ્રમાણે કહે છે, જે પ્રમાણે સિવિલ કોડ તમારું કહેતું હોય, સમાન કામ સમાન વેતન. તમારા જ ઓફિસમાં કામ કરતો બીજો તમારો સહકર્મીનો જેટલો પગાર હોય એટલો જ પગાર તમારો હોવો જોઈએ. આ સમાન કામ સમાન વેતન એ તમે કે હું કે મનપા કે વિભાગ હોય કે બીજું કોઈ વિભાગ હોય એ બધું નક્કી ન કરે. આ બંધારણે આપેલો સમાન કામ વેતનનો આ મૂળભૂત તમારો હક અધિકાર છે. એટલે ધારો કે
કોઈ પણ પક્ષ સરકાર આવે, કોંગ્રેસ પક્ષની સરકાર આવે કે ભાજપ હોય કે બીજી કોઈ પણ પાર્ટીની સરકાર હોય, એ તમને આપતી હોય એટલે કોઈ ઉપકાર કરે છે કે એ સરસ છે ને સારી છે ને એવું નથી હોતું. આ હક અધિકાર છે જે એને મળવા પાત્ર હોવો જ જોઈએ ને મળવો જ જોઈએ. આ વાત એ હાઈકોર્ટે પણ સ્વીકારી છે. હાઈકોર્ટમાં જયારે કેસ કરવામાં આવ્યો ત્યારે હાઈકોર્ટે પણ આ વાતને સ્વીકારી કે આ બંધારણીય હક અધિકારનું, મૂળભૂત અધિકારનું હનન છે અને એના જ કારણે તમારે સમાન કામ સમાન વેતન સરકારે આપવું જોઈએ. એ કોઈ પણ કર્મચારી સરકારની કામગીરીમાં મદદ કરતો હોય, સરકારમાં જોડાયો હોય, સરકારના કામગીરીમાં રહેલો હોય, એને સમાન કામ સમાન વેતન મળવું જોઈએ. એ સાથે જે પણ લાભો મળવા જોઈએ મળવા જોઈએ. રહી વાત ટ્રેનિંગ કરવાની ને એને સવલતો આપવાની, એ તો સરકારે આપવી જ પડે. સરકારને જે વિભાગમાં કામ કરાવો છો એ વિભાગની કામગીરી માટે એને એ ટ્રેન કરવો જ પડે. સરકારનો નીતિ નિયમમાં આવે છે. એના માટે સરકાર ઉપકાર નથી કરતી. સરકારમાં લોકો કામ કરે અને સરકાર છોડીને બીજી જગ્યાએ કામ કરે એમાં સરકારને કોઈ લેવા દેવાની, પણ સ્પષ્ટપણે કોઈ પણ સરકારને એવો હક અધિકાર નથી મળતો કે એનું સુનિયોજિત રીતે આર્થિક શોષણ કરવામાં આવે. આ ક્લિયર કટ રીતે ફિક્સ પેની નીતિ એ ગુજરાતના યુવાનોને આર્થિક શોષણ કરવાની નીતિ છે. અને આપણને બહુ એવું લાગે કે સરકાર તો બુદ્ધિનું દેવાળું ફૂંકી દીધું છે અને સરકારને ખબર નથી પડતી. મનપામાં 3 વર્ષ હોય અને સરકારમાં 5 વર્ષ હોય ને એએમસીમાં 3 વર્ષ હોય ને 5 વર્ષ હોય ને અલગ અલગ નીતિ નિયમો. એવું નથી. આ ક્લિયર કટ સરકારે સોચી સમજીને, સરકાર ખૂબ હોશિયાર છે. સરકારને ખબર છે કે કેવી રીતે અમારે 5 લાખથી વધારે કર્મચારીઓનું સુનિયોજિત રીતે શોષણ કરવાનું છે. એટલા જ માટે આ પ્રકારની નીતિ લાગુ કરવામાં આવી છે. આ તો બહુ પ્લાનિંગ સાથે તમે જુઓ, ચૂંટાયેલી પાંખે અત્યારે જતા પહેલા આ પ્રકારનો એક નિયમ કરીને ગઈ. તો આટલા વખતથી ત્યાં ભાવનગર નગરપાલિકામાં જે પ્રકારની લોકો ચૂંટાયા છે, છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટી શાસન છે ત્યારે અમને આવું બ્રહ્મ જ્ઞાન ન લાગ્યું. હવે ઇલેક્શનને જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે તમે આ પ્રકારનો એક ચૂંટણીલક્ષી નિર્ણય કરી રહ્યા છો અને એમ કહી રહ્યા છો કે બહુ સારો નિર્ણય છે. પણ સ્પષ્ટપણે તમારી નીતિ એક કોર્પોરેશનમાં કામ કરતો હોય, નગરપાલિકામાં કામ કરતો હોય, પંચાયતમાં કામ કરતો હોય કે વિભાગમાં કામ કરતો હોય કે સચિવાલયમાં કામ કરતો હોય, કર્મચારી એક સરકારનો કર્મચારી છે. એક ગ્રેડ 4 નો હોય, ગ્રેડ 3 નો હોય, ક્લાસ 1 2 હોય, સુપર ક્લાસ 1 હોય. આ તમામ માટે નિયમ એક જ હોય કે સમાન કામ સમાન વેતન. સરકાર હાઈકોર્ટમાં હારી ગઈ, અત્યારે સુપ્રીમ કોર્ટમાં જઈને બેઠી છે. આને 4 થી 5 વર્ષ થઈ ગયા, ત્યાં વકીલ હાજર થતો નથી. ત્યાંને લિંગરિંગ પ્રોસેસ જેને કહેવાય, જેમ કહેવાય જસ્ટિસ ડીલે. એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે કે છેલ્લા કેટલાય વખતથી આની કોઈ સુનવાઈ થતી નથી અને કામગીરી આગળ વધતી જ નથી. જેટલા દિવસ વધારે થશે એટલું પ્રકારે આ સુનિયોજિત એનું શોષણ એ ચાલુ રહેશે. શોષણની પ્રક્રિયાની જે ભાગ એમને બતાવ્યો દિલીપભાઈએ, એવા તો હજારો કર્મચારીઓ છે કે જે ટીચરમાં કામ કરતા હોય, જે સચિવાલયમાં આરોગ્ય વિભાગમાં કામ કરતા હોય, શિક્ષણમાં કામ કરતા હોય, જે એક જ વર્ગખંડમાં ભણાવતા હોય શિક્ષક છે, એને હિન્દી ભણાવતો જે કાયમી શિક્ષક છે એનો પગાર અલગ અને જે અત્યારે વિદ્યા સહાયક કે અલગ કામ કરતો હોય એનો પગાર અલગ. એટલે તમે સમજી શકો છો કે તમારી માનસિક પરિસ્થિતિ. અને સૌથી બીજી મોટી વાત કે પ્રોબેશન પીરિયડ જે છે એ તમારે 2 વર્ષ કે 1 વર્ષ લોકિંગ પીરિયડ હોવો જોઈએ. એની જગ્યાએ અત્યારે 5 વર્ષ સુધી ફિક્સ પે કરવામાં આવે એટલે કર્મચારી પર લટકતી તલવાર જેવી પરિસ્થિતિ થાય. આ સંપૂર્ણપણે સરકારની સોચી સમજી સાજિશ છે અને ગુજરાતના યુવાનોને, શિક્ષિત યુવાનોને, નીવડેલા યુવાનોને જે એમની પરીક્ષામાંથી સંપૂર્ણ જે ચક્રવ્યૂહ છે, ચક્રવ્યૂહ ભેદીને તમારા ત્યાં જોડાયા છે, એ પછી પણ એનું શોષણ કરવાની આ નીતિ એ ફિક્સ પેની નીતિ છે. કોંગ્રેસ પક્ષે આ પહેલા દિવસથી કહે છે કે જ્યારે પણ કોંગ્રેસ સરકાર આવે ત્યારે ફિક્સ પેની નીતિ નાબૂદ કરવામાં આવશે. અને હજુ પણ અમે માંગ કરીએ છીએ કે સરકારમાં થોડી પણ મનસા હોય બરાબર તો ફિક્સ પેની નીતિ નાબૂદ કરીને સમાન કામ સમાન વેતનનો અધિકાર એ લોકોને આપવો જોઈએ. બિલકુલ ભરતભાઈ, સીધો જ જે રીતે અત્યારે હિરણભાઈએ પણ કહ્યું છે કે ક્યાંક યુવાનોનું અને સાથે કર્મચારીઓનું આર્થિક શોષણ કરવાની નીતિ સરકારની આમાં જોવા મળી રહી છે. શું કહેશો આ મુદ્દે આપ?
મારે પક્ષ વિપક્ષની વાત નથી કરવી, પરંતુ મારા મિત્રએ જે પ્રમાણે બધી વાતો કરી, કદાચ એ ડિબેટમાં હાજર નહોતા જ્યારે મેં આખી વાત કરી કે જ્યારે ફિક્સ પેના પગારદારોને શું સરકાર હમણાંથી સહકારી લાભો આપે છે, સરકારી લાભો આપે છે, પરંતુ વિકસિત ભારત જીરામજીની જ્યારે યોજના અમારા માનનીય વડાપ્રધાન શ્રી લાવ્યા, 100 દિવસમાંથી 125 દિવસનો રોજગાર જ્યારે કરોડો ગામડાના મારા ભાઈ બહેનોને આપ્યો, ત્યારે આજ કોંગ્રેસ પક્ષ રસ્તા ઉપર ઉતરીને આખા ભારત દેશમાં વિરોધ કરેલ છે. એટલે કોંગ્રેસ પક્ષની મનસા અને કોંગ્રેસ પક્ષની નીતિઓ અને એમની નિયત વિશે મારે અહીંયા કોઈ વાત કરવાની રહેતી નથી. બીજું, સરકાર દરેક જ્યારે ભાઈ દીપેનભાઈની વાત હું સાંભળતો હતો, કદાચ એમનો કંઈક એમણે કહ્યું કે એમનું કંઈક પર્સનલ કોઈ કાયદાકીય ગૂંચવણ હતી ને એના લીધે એમનું કદાચ જસ્ટિસ એમનું ડિલે થયું છે. એ માટે હું અહીંયાથી જાહેરમાં માફી માંગુ છું સરકાર તરફથી. પરંતુ કાયદાકીય જ્યારે વાત આવતી હોય ત્યારે મને લાગે છે કે જે એનું જે ફોલો કરવું પડતું હોય, કાયદાનું જે પણ કોઈ પ્રોસેસ હોય છે કદાચ ફોલો કરવી પડતી હશે, પરંતુ એમાં પણ એમની જસ્ટિસ ડિલે થઈ છે, માટે હું માફી માંગુ છું. અને સરકારને અહીંયાથી વિનંતી કરું છું કે આવી જે પણ ગૂંચવણ ભરી કોઈ પણ બાબત હોય તો એમાં સરકાર તાત્કાલિક પગલાં લઈને આટલું જે ડિલે થયું છે એ ડિલે ન થાય એવી હું અહીંયાથી તમારા મીડિયાના માધ્યમથી અને પર્સનલ પણ સરકારમાં ધ્યાન દોરીશ. અને કોંગ્રેસ પક્ષ, મેં અગાઉ કહ્યું એમ મારે પક્ષ વિપક્ષ નહોતું કરવું, પણ કોઈ પણ કન્સ્ટ્રક્ટિવ વાત હોય, જ્યારે મેં હમણાં કહ્યું કે પ્રાઇસ હાઇક આપ્યો છે સેલરીમાં, પછી જે મેડિકલ લીવ્સ, એટલે કે જે ફિક્સ પેના પગારદારો છે એમને જે રેગ્યુલર પગારદારો છે અધિકારીઓના, એને ક્યાંક ને ક્યાંક સરકારે મેચ કરવાનો પાછલા વર્ષોમાં પ્રયત્ન કરેલ છે, પરંતુ એ બધું તો કોંગ્રેસ અહીંયાથી બોલી ના શકે. એટલે કોંગ્રેસ ફક્ત વિરોધ કરવા માટે વિરોધ કરવો અને જનતાને ગોળ ગોળ આટલા વર્ષથી ફેરવવા, એના માટે હવે એ માહિર બની ગયા છે, એટલે એમને અભિનંદન. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રેગ્યુલર પગારદારો છે એમને ક્યાંક ને ક્યાંક એમની જે સત્તા ને એમની જે આખું જે સ્ટાન્ડર્ડ છે એને મેચ કરવાનો ક્યાંક ને ક્યાંક સરકારે પાછલા દિવસમાં પ્રયત્નો કર્યો છે. અને કોઈ પણ રિફોર્મ આવે અને એમાં ઘણા બધા બદલાવ સમય પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે થતા હોય છે. તો આની અંદર પણ આપણે પોઝિટિવ કે ભવિષ્યમાં રિફોર્મ્સમાં ઘણા બધા બદલાવ આવશે. અને ભરતભાઈ, આ વાતો છે પણ તેને લઈને દીપેનભાઈ પણ કઈ પ્રતિક્રિયા આપવા માંગે છે. પહેલા દીપેનભાઈની વાત સાંભળી લે. જી દીપેનભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે એટલે ટૂંકમાં જ આપની વાતો રજૂ કરશો. જી સર, ધન્યવાદ સાહેબ. તમે માફી માંગવાની જરૂર નથી સાહેબ, કેમ કે હું પણ એક RSS નો સ્વયંસેવક છું. એટલે આટલા વર્ષ સુધી સરકારની નીતિઓને માન આપીને 19 વર્ષ સુધી ફિક્સ પગારમાં નોકરી કરી છે. ચાહત તો હું હાઈકોર્ટમાં જઈ શકત, પણ મારે જવું નથી, કેમ કે મને સરકારશ્રી ઉપર પૂરો ભરોસો છે કે મને ન્યાય મળશે. બીજું સાહેબ, હું આપને કહીશ કે તમે જે પગારની વાત કરી ફિક્સ પગારમાં, તો સાહેબ મને જ્યારે 2007માં ઓર્ડર મળ્યો ત્યારે મને 3500 રૂપિયા ફિક્સ પગારની અંદર ડાંગની અંદર, મારું વતન છે જુનાગઢ જિલ્લામાં, પણ મને પોસ્ટિંગ ડાંગ ખાતે આપવામાં આવેલું હતું. મારા ઘરથી લગભગ 1000 કિલોમીટર જેટલું દૂર થાય છે. હવે સાહેબ વિચાર કરો, 3500 રૂપિયાની અંદર હું, મારી પત્ની, મારી દીકરી, મારા મા બાપ અને મારો પરિવાર, મારે આ બધાનું ભરણ પોષણ કઈ રીતે કરવું સાહેબ? બીજું કે ફિક્સ પગારની નીતિ પગાર પૂરતી જ છે, પણ ખાવા પીવાની ચીજ વસ્તુની, રોજબરિંદની જે ચીજ વસ્તુઓ છે, પેટ્રોલ છે, ઘઉં છે, ચણા લોટ, આ તે XYZ, એ વસ્તુ ઉપર કેપિંગ નથી સાહેબ. એ વસ્તુમાં તો ફુગાવો વધે જ છે, એનો દર વધતો જ જાય છે. દર 6 મહિને DA વધે જ છે, પરંતુ ફિક્સ પગારનું જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે સાહેબ, એ સુપ્રીમ કોર્ટની ફટકાર પછી આવ્યું છે. મારા શબ્દ ના છૂટકે વાપરવો પડે છે. એટલે આ સમસ્યા છે અત્યારે બધાની છે. હજી એટલું જ કહીશ, મારી વિનંતી એક જ છે. આપની પણ પ્રતિક્રિયા છે. માન્ય જી હા, એટલે આ સરકાર એટલી નફટ છે કે એમના સન્નિષ્ઠ RSS ના કાર્યકર્તાને છોડી નથી. ભાજપના કાર્યકર્તાઓ તો બિચારા અત્યારે પોતા મારે છે, આપણને ખબર છે, તો બિચારા RSS ના જે સન્નિષ્ઠ લોકો છે એને બખ્યા નથી. એટલી ખરાબ નીતિઓ કરી છે કે આજે બિચારો RSS નો કાર્યકર્તા પણ રોઈ રહ્યો છે. વાત એ છે જે હમણાં ભરતભાઈ વાત કરી કે જીરામજી યોજના લાયા. બહુ દુઃખ સાથે કહેવું પડે, એક કાયદો હતો મનરેગાનો કાયદો, જે કોઈ પણ બદલી ન શકે. ગમે તે સરકાર આવે કોઈ બદલી ન શકે. 100 દિવસની રોજગારી તમારે આપવી જ પડે. એની જગ્યાએ યોજનામાં કન્વર્ટ કરવાનું આ કાવતરું કરવામાં આવ્યું છે. અને જે સરકાર, કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે એને ફંડ કરતી, 10% માત્ર સરકાર, સ્ટેટ સરકાર આપતી હતી, એની જગ્યાએ હાથ ઉપર કરી દીધા કેન્દ્ર સરકારે. અને એમ કહે છે કે 60% સ્ટેટ ગવર્મેન્ટ આપશે ને 40% એ આપશે કેન્દ્ર સરકાર. એટલે બધી જ જવાબદારીઓમાંથી છૂટી જવાનું. અને આ એક્ટ છે, હું ફરીથી કહું છું આપના માધ્યમથી જનતાને, કે આ કાયદો છે, એટલે કાયદો કોઈ પણ રીતે બદલી શકે એમ નથી.
એ રાજ્યસભા લોકસભામાં પાસ થયેલો મનરેગાનો કાયદો છે, બિલકુલ. પોતાની રીતે તોડી મરોડીને એને બંધ કરવાનો પ્રયત્નના ભાગરૂપે આ જી રામજી યોજના લાવી રામનું નામ આપ્યું છે, પણ કામ રાવણ જેવા કામ થકી થઈ રહ્યા છે. ભૂતકાળમાં કેટલા બધા કૌભાંડો કર્યા એમના નેતા આજે જે બેઠા છે, મંત્રી હિરેનભાઈ, બનીને અત્યારે સમયનો પણ અભાવ છે અને આ બધી વાત, આ રજૂઆતો અત્યારે જે ગુસ્સો છે, બિલકુલ હિરેનભાઈ, એ ગુસ્સો જ અત્યારે જોવા મળી રહ્યો છે કર્મચારીમાં. પરંતુ ભરતભાઈ, આપને પણ એ જ વિનંતી કે આ તમામ જે પક્ષ છે એ પક્ષ અને આ મુદ્દાઓ લઈ અને સરકારને રજૂઆત કરો ને ક્યાંક તેમના હિતમાં નિર્ણય આવે ને આ સમસ્યાનો નિવેડો આવે તેવી પણ આપને અપીલ છે તમામ વતી. હાલ આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે એક આ મનપાનો નિર્ણય માત્ર સ્થાનિક મુદ્દો નથી રહ્યો, પરંતુ રાજ્યની જે ફિક્સ પે નીતિ પર મોટો સવાલ પણ બની ગયો છે. ક્યાંક 3 વર્ષ, ક્યાંક 5 અને ક્યાંક રાહત તો ક્યાંક અસમાનતા. શું એક જ રાજ્યની અંદર કર્મચારીઓ માટે બે ન્યાય ચાલશે તેવા સવાલ પણ થઈ રહ્યા છે. ફિક્સ પે માત્ર પગારનો મુદ્દો નથી, પરંતુ આ ભવિષ્ય સુરક્ષા અને સમાન અધિકારનો મુદ્દો પણ બન્યો છે. ચર્ચા અહીં પૂર્ણ કરીશું, પરંતુ સવાલ હજી પણ યથાવત છે કે ફિક્સ પેનો નિયમ ફિક્સ ક્યારે થવાનો છે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.